આણંદ જિલ્લાના સુજિત્રા નગરપાલિકા દ્વારા લીંબડી ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણમાં વાલા દવલાની નીતિ અપનાવી રાજકીય ઇશારે એક જ કોમને ટાર્ગેટ કરી ભેદભાવની નીતિ અપનાવીને એક તરફી દબાણ દૂર કરવામાં આવ્યા તે અનુસંધાને સુજિત્રા મામલતદાર સાહેબશ્રી અને ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અત્યંત સુધી કોઈ નિકાલ ન આવતા સામાજિક આગેવાન સોહિલભાઈ ચિસ્તિયાની આગેવાનીમાં અને સુજિત્રાના પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ, ઇમરાનભાઈ અને સલીમભાઈ તથા જે લોકોના દબાણ દૂર થયા છે એ લોકો અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી। આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ નકલ રવાના કરવામાં આવી અને દિન 7માં વાતનો નિકાલ નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની અને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી લડત આપવાની જાણ કરી। હવે જોવું રહ્યું કે આમાં સત્તાધીશ અધિકારીઓ સામે જવાબદાર અધિકારી સામે શું પગલાં લેશે અને બાકી રહેલ દબાણ હટાવે છે કે કેમ કે પછી પુનઃનિર્માણ કરાવશે। વરા મહેબૂબભાઈ રસુલભાઈ, પૂર્વ કાઉન્સિલર સોજિત્રા નગરપાલિકા। અહીં મુદ્દો એવો છે કે એક તરફી દબાણ દૂર કરેલ હોય એની માગણી અમે પહેલા અરજી કરેલી, અરજી અમને નોટિસ મળતા અમે માગણી કરેલી રોડની બંને સાઈડ માપવું, સિટી સર્વે જોડે અને દબાણ દૂર કરવું। ફક્ત ને ફક્ત એક સાઈડ માપીને ગયા, જે આપણે વર્ષો પહેલા આ જગ્યા ઉપરની 50 વર્ષ જૂની એક નરાશ્ય કોસ એ માપમાં આવેલું અને ત્યાંથી સામેની સાઈડ માપવાની વાત આવી એટલે ચીફ ઓફિસર શ્રી અને સિટી સર્વેન્ટ સાહેબ અહીંથી જગ્યા છોડી ભાગી ગયેલા અને માપેલું નહીં અને પછી એક તરફી કાર્યવાહી કરી આજે હંગામી કેબિનો હતા એ જગ્યા પર જે નડતર રૂપ નતા એને દૂર કરી અને સામે ઓટલા તોડીને ઘરે ગતા રહેલા છે, જેની અમે લડત આપવા માટે આજે જઈ રહ્યા છે। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ જિલ્લાના સોજિત્રા ગામમાં આવેલા છે। સોજિત્રા નગરપાલિકાએ ગત તારીખ 20/6/2025 રોજ સોજિત્રા નગરપાલિકાની હદમાં આવેલા લીંબડી ચોક વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો દૂર કરેલા હતા, તેનું અમે સમર્થન કરીએ છીએ, કેમ કે વિકાસના કાર્યો માટે દબાણો દૂર કરવામાં આવેલા હતા। પણ આ દબાણો જે દૂર કરવામાં આવ્યા તે એક જ કોમને ટાર્ગેટ કરી વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખી રાજકીય આંકાઓના ઇશારા દબાણો દૂર કરવામાં આવેલા છે। ગત 6/1/2025 રોજ જ્યારે આ દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ દ્વારા તે નોટિસનો સંદર્ભે એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષો જૂના અહીં આગળ ખૂટ મારેલા છે, સિટી સર્વે આની આ ખૂટ મુજબ બંને બાજુના ખૂટ મેળી માપણી કરે અને ગેરકાયદેસર જે દબાણો હોય તે દૂર કરે તેનું અમારું સમર્થન છે। તેના સંદર્ભે નગરપાલિકા દ્વારા સિટી સર્વેના અધિકારીઓ થકી આની માપણી કરવામાં આવી, પણ જ્યારે માપણી પણ કરી એ ટાઈમે એક જ બાજુના ખૂટ માપી એક જ બાજુની માપણી કરી ત્યારે સ્થળ ઉપર જ જે પૂર્વ કાઉન્સિલરે અરજી કરી હતી તેને રજૂઆત કરી કે ભાઈ બંને બાજુના ખૂટ માપો, બંને બાજુના દબાણ હટાવો, પણ રાજકીય આંકાઓના ઇશારે વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ વાપરી આ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આ જગ્યાની માપણી યોગ્ય કરી નહીં અને ગત 20/1/2025 રોજ ખોટી રીતે એક જ કોમને હેરાન કરવા માટે, ટાર્ગેટ કરવા માટે આ દબાણો દૂર કર્યા। તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબશ્રીને। મામલતદાર સાહેબશ્રીને આ મીડિયાના માધ્યમથી અમારી રજૂઆત છે અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પણ અમારી રજૂઆત છે કે આ જે વાલા દવલાની નીતિ અપનાવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને આ વાતની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો અમારા દબાણ હજુ પણ હશે તો એ ગેરકાયદેસર દબાણ અમે સ્વેચ્છાએ ખસેડવા માટે તૈયાર છે, પણ એની સામે બીજા લોકોના પણ જે ગેરકાયદેસર દબાણ હોય તે દૂર કરવામાં આવે, એક જ કોમને ટાર્ગેટ કરવામાં ના આવે અને જો દિન 7માં આ વાતનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ અને એથી વધારે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું।